બનાસકાંઠા જિલ્લાના દિયોદરના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુ પટેલનો ફરી એક બફાટ સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા શિક્ષકે હરિપુરા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી સાથે કર્યું હતું ગેરવર્તન। તેને લઈને વાલીઓ દ્વારા સમગ્ર મામલે શિક્ષક પાસે શાળામાં ગયા હતા, ત્યારે તે જ શિક્ષકે ફરી વાલીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું। અનુસૂચિત જાતિના સમાજના ઉદાહરણરૂપી નામ લઈ જાતિ અપમાનિત શબ્દોથી ગેરવર્તન કર્યું હતું। વાલીઓનું પણ અપમાન અનુસૂચિત જાતિના સમાજના નામનો શિક્ષક બાબુ પટેલે ઉદાહરણરૂપી અન્ય સમાજના લોકોનું અપમાન કરવા માટે માત્ર અનુસૂચિત જાતિના નામનો ઉલ્લેખ કર્યો છે। તેને લઈને સમગ્ર અનુસૂચિત જાતિના લોકોમાં રોષ વ્યાપ્યો છે। દિયોદરના હરિપુરા પ્રાથમિક શિક્ષક બાબુ પટેલ સામે અનુસૂચિત જાતિના લોકોએ વાંધો નોંધાવીને શિક્ષકનો વિરોધ સાથે શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં દિયોદરના રવેલ ગામના અનુસૂચિત જાતિના એક વ્યક્તિએ દિયોદર પોલીસ મથકે શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી માટે દિયોદર પોલીસને રજૂઆત કરી છે। તો દિયોદર પોલીસે અરજદારની અરજીના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે। હું જયંતિભાઈ નાગજીભાઈ પરમાર, સોશિયલ એક્ટિવિસ્ટ, શ્રી હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ દ્વારા જે 12 તારીખે શાળામાં એક પ્રોગ્રામ હોય છે અને પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓને અડધૂત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવે છે અને મફતનું ખાવા મળે છે જેવા શબ્દો વાપરવામાં આવે છે। વિદ્યાર્થીનો વાલી જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે વાલીને એવું કહેવામાં આવે છે કે જ્યાં શું તોડી લઈશ જેવા ગેરબંધારણીય તોછડાઈ ભર્યા શબ્દોનો ઉપયોગ કરે છે અને અનુસૂચિત જાતિના લોકો સમુદાયના લોકો માટે હરિજન ભંગી જેવા શબ્દો વાપરીને દ્રષ્ટાંત આપે છે, જે સમાજની લાગણી દુભાઈ છે અને ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો છે। શિક્ષક જેવા પવિત્ર હોદ્દા ઉપર બેઠેલું વ્યક્તિ જ્યારે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરીને હરિજન ભંગી જેવા ગેરશબ્દ બંધારણીય શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એક સમાજની ફરજ છે। સમાજની લાગણી દુભાઈ છે અને આ શિક્ષક દ્વારા શિક્ષક ઉપર પોલીસ દ્વારા અને શિક્ષણ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને સખતમાં સખત સજા કરવામાં આવે, જેથી કરીને બીજા શિક્ષકોની માનસિકતા બદલાય એવી સમાજની લાગણી સાથે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ધોરણસરની ફરિયાદ દાખલ કરવા અમે ઘણા બધા ભીમ સૈનિકો પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ એની કાર્યવાહી કરવાની છે। ભલે સાથીઓ, શિક્ષકની માનસિકતા બદલાય, વિદ્યાર્થીનું ઘડતર કરવા શિક્ષકની કેવી માનસિકતા હોય છે એ આ શિક્ષક એનું બેસ્ટ ઉદાહરણ છે અને આવા ઉદાહરણ પૂરું પાડતા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। હું સીધે જો તમે દૂધ ચોથી લાવ્યો કે સ્કૂલમાં આટલી બધી થેલીઓ તોડવાય ચમચોપડા દૂધ ઘરથી નતું લાવવાનું અથવા તો ભાગ તમારે નતો લેવો। આપણે જો કમ્પલસરી સ્પર્ધા છે, જેને રહેવું હોય રે, ના રહેવું હોય ના રહે। એટલે કે સાહેબ ઓને કીધું પેલો કરે તું ચમચમ કીધું વાંચ લાવ્યો, ભલે મફત દૂધ કોતો રોકી શું બધે ના એ વસ્તુ ખોટી છે, પછી એમના શબ્દો છે બરાબર। છોકરા તો તમે જે શીખવાડો બોલે બરાબર। બાકી આ છોકરો બાવાનો છે કે કળદીનો છે કે હરિજનનો છે કે ભંગીનો છે આની કોઈ આપણને ખબર નથી। આ તો ભાઈ આવ્યો એટલે ખબર પડી કોનો છોકરો છે। પણ ભાઈ એવું કે ભાઈને બોલાવીએ ને ભાઈ બોલીએ ને કોઈ કહેવા જ ના આવે સાહેબ કોઈ ના આવે તો તમને ઠીક લાગે એમ કરો, બરોબર। અમાર તો કશો માટે બે પક્ષની દલીલો ઓગળવાની જરૂર ના ઓગળે, તમારે ઓગળાય। અમે કોઈ એક તરફી અમારું અને સારું છે તમે આની બાબતમાં આયા તો બીજી હારી બાબતનું લખતું મોકો। અરે તો હારી બાબત હોય તમે બોલાવો તો આવશો મોકો છે એ મતા છે ના ના આપણે તો લેશું નહીં। હું તો તમને આ બધી પ્રવૃત્તિઓ છે કે ના ફોટા તમને બતાવવા વાળો, બરાબર। અમારો ઉદ્દેશ સારો છે।